સુરત શહેરના લિંબાયતમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બનતા ફફડાટ ફેલાયો હતો. જ્યારે ફાયરિંગની ઘટનામાં યુવકને પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાતા પોલીસે તપાસ આદરી હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરે ઉડાવતી એક સનસની ઘટના પ્રકાશમાં આવી હતી. લિંબાયત વિસ્તારની શાંતિનગર પોલીસ ચોકી નજીક આવેલી ગલીમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગત રાત્રે એક પરિવાર હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ગીત સંગીત અને ખુશીના માહોલ વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લગ્નના મંડપ પાસે પિન્ટુ નામના યુવકને નિશાન બનાવી અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં પિન્ટુને પગના ભાગે ગોળી વાગી હતી, જેથી તેને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ ચોકીના નાક નીચે અને પોલીસની હાજરી હોવા છતાં ગુનેગારોએ નિર્ભય બનીને ફાયરિંગ કરતા જે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યારે એફએસએલની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી હુમલાખોરોને ઝડપી લેવા પગેથી દબાવ્યું હતું. ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે. એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ બવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે બવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે. અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે. બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે. એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે. હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે. અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે. અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે બવંડર, એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે. આ બંનેના કોઈ અંતર સંબંધ? અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે.